અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો થયો છે પર્દાફાશ। પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું છે। એટીએસે દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં રેડ પાડી આશરે 50 કરોડની રકમનો ડ્રગ્સ પકડી પડાયું છે। ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા પહોંચી ગયો છે। ગુજરાત એટીએસે ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી। રો મટીરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીએ કબૂલ્યું હતું। આરોપીની બાતમીના આધારે એટીએસે તપાસ હાથ ધરી હતી। તો ગુજરાત એટીએસે આ ગોડાઉન પકડી પાડ્યું છે। ડ્રગ્સનું ગોડાઉન ધોળકામાં ચલાવાતું હતું, રો મટીરિયલ અહીંયા રખાતું હતું। આરોપીએ આ વાત કબૂલી હતી કે ધોળકામાં ગોડાઉન આવેલું છે। ત્યાર પછી રેડ પડાઈ અને ડ્રગ્સના ગોડાઉનને પકડી પાડવામાં સફળતા મળી છે। પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું। એટીએસે દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં રેડ પાડી હતી। તો ધોળકાના ગોડાઉનમાં ડ્રગ્સ માટેનું રો મટીરિયલ પણ રખાતું હતું। ખંભાતમાંથી ફેક્ટરી પકડી પડાઈ ડ્રગ્સની અને તેનો તપાસનો રેલો અમદાવાદના ધોળકા સુધી પહોંચ્યો। આરોપીએ જ કબૂલ્યું હતું કે ધોળકામાં એક ગોડાઉનમાં રો મટીરિયલ મૂકવામાં આવ્યું છે। ત્યાર પછી એટીએસે તપાસ હાથ ધરી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અરવિંદ। અરવિંદ, શું છે વધુ વિગતો? જી સર, વાત કરવામાં આવે તો ધોળકાની પુલેન ચોકડી વિસ્તારમાં આવેલી દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદરથી ગોડાઉનમાંથી ગત મોડી રાત્રે એટીએસે આશરે 51 કરોડનું 500 કિલો જેટલું માતબર રકમનું રો મટીરિયલ ડ્રગ્સનું પકડી પાડ્યું છે। જ્યારે ટૂંક જ સમયની અંદર તાજેતરમાં જે ખંભાતમાં ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી હતી, એ ફેક્ટરીના છેડા અહીંયા ધોળકા સુધી પહોંચતા એટીએસે તપાસ કરતા ગત મોડી રાત્રે એટીએસ દ્વારા ધોળકાના ગોડાઉનમાંથી આશરે 50 કરોડની માતબર રકમનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। જી ધન્યવાદ અરવિંદ, તમામ જાણકારી બદલ। તો ડ્રગ્સ હાલમાં કબજે કરાયું છે। 50 કરોડનું ડ્રગ્સ કબજે કરાઈને કાર્યવાહી થઈ રહી છે।